વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે। પોલીસે બાતમીના આધારે 21 ટુ વ્હીલર સાથે નામચીન વાહન ચોર મુનાવર હુસેન ઉર્ફે મુનાફ ઉર્ફે છોટુ શેખ અને ચોરીના વાહનો ખરીદનાર ગેરેજ સંચાલક ઇમરાન શેખની ધરપકડ કરી છે। આ શાતિર શખ્સો પાસેથી 10 એક્ટિવા, એક જ્યુપિટર અને એક બાઇક સહિત 3,95,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગેંગની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે, જેમાં મુનાવર હુસેન વડોદરા, આણંદ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જેવા વિવિધ જિલ્લાઓમાંથી વાહનોની ચોરી કરતો હતો। ત્યારબાદ અમદાવાદના શાહપુર ખાતે ઓટો ગેરેજ ચલાવતો ઇમરાન શેખ આ ચોરાયેલા વાહનો માત્ર 4 થી 5,000 રૂપિયામાં ખરીદી લેતો હતો અને તેના સ્પેર પાર્ટ્સ છૂટા કરી બજારમાં વેચી નાખતો હતો। ક્રાઇમ બ્રાન્ચે બંને રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી અન્ય કેટલા વાહનોની ચોરી કરવામાં આવી હતી તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે। વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ, જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં